नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। वन्दवगुरुपदकन्यं कृपासिन्धुनररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर। जासु बचन रवि कर निकर। जय सियाराम बधाने प्रणाम। नितिन ने भावना हमણાં ગાયું, બારી મથે ઘૃત હોય બરુ સિકતા તે બરુ તે બીનું હરિ ભજન ન ભવતરિયે યહ સિદ્ધાંત અપેલ। બીનું હરિભજન ન ભવતરિયે, હરિભજન વગર ભવ સાગર તરાય નહીં। યહ સિદ્ધાંત અપેલ, તુલસીદાસજીએ સિદ્ધાંતની રીતે મૂકી દીધું એટલે આવો આપણે હરિભજનમાં પ્રવેશ કરીએ। આપણે ગઈ વખતે જોતા હતા હરિભજનની યાત્રા, કે હરિભજનની યાત્રા આપણા શરીરમાં, આપણા જીવનમાં એને ભજનની તરક્કી આપણી કેવી રીતે થાય, ધીરે 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 ભજનના આ પગથિયા। અને કીધું કે બાપુ કે શરીર પહેલા ભજન શરીરમાં આવે, પછી ધીરે ધીરે ભજન મનમાં જાય, પછી મનમાંથી ભજન ધીરે ધીરે હૃદય સુધી પહોંચે, હૃદયથી પછી આત્મા સુધી પહોંચે। એટલે જો કે એટલે સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા છે, શરીરમાંથી મન તરફ, મનથી હૃદય તરફ, અંતઃકરણ, અંતઃકરણથી પછી આત્મા તરફ। હવે આત્મા પછી તો કોઈ યાત્રા બાકી રહી નહીં, કારણ કે આત્મા સુધી ભજન પહોંચી ગયું। એટલે બાપુએ કીધું કે નહીં, છેલ્લી ભજનની આખરી પડાવ એ છે આત્મરતિ। આત્મા સુધી ભજન પહોંચે પછી એમાં રતિ જાગે, જેને આત્મરતિ કહે છે બાપુ અને આત્મામાં એટલે આપણા આત્મામાં જ્યારે આપણને રતિ જાગે ત્યારે આપણને બધે આત્મા જ દેખાય। આત્મામાં રતિ જાગે ત્યારે આપણને શરીરની રતિ જતી રહે, મનની રતિ જતી રહે, ધીરે 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 અંતઃકરણની પણ રતિ જતી રહે, અને ખાલી કેવળ આત્મામાં જ રતિ। તો આત્મરતિ એટલે શું? તો કે જેને આત્મરતિ પ્રાપ્ત થઈ ગઈ એને બધે આત્મા જ દેખાય। આપણે મેં ગઈ વખતે વાત કરી હતી કે મેં કોઈક પૂઠાની પાછળ જોયું હતું કે ભાઈ એક બ્રાહ્મણ ઉભા જોઈ છે, એક બાજુ કૂતરો છે, એક બાજુ હાથી છે, એક બાજુ ચંડાળ છે, એક બાજુ બ્રાહ્મણ છે, અને એમને હાથી નથી દેખાતો, નથી કૂતરો દેખાતો, નથી ચંડાળ દેખાતો, એમને તો ખાલી અને ગાય નથી દેખાતી, એમને ખાલી એમ કે બધામાં રહેલો આત્મા જ દેખાય છે। અને મને યાદ નહોતું આવ્યું ત્યારે છોડુભાઈ કે એ ક્યાંનું ચિત્ર હતું એવું, પણ પછી ગીતામાં જોયું તો આ ગીતાનું પિક્ચર છે। ગીતાના ઉપર તો હંમેશા ભગવાન કૃષ્ણનું અને રથનું ને એનું ચિત્ર આવે, પણ એનું પાછળનું જે પૂઠું હોય ને, પાછળની સાઈડ હોય ને, ત્યાં આગળ આ હતું। અને એટલા માટે હતું કે ગીતાના 5મા અધ્યાયમાં 18મો શ્લોક છે। 5મો અધ્યાય 18મો શ્લોક શું છે? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિશ્ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શન। ફરી, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિશ્ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શન। એનો સીધો સાદો અર્થ એવો થાય કે વિદ્યા વિનય સંપન્ને, જે પંડિતને, જે જ્ઞાની, જે બુદ્ધ પુરુષને વિદ્યા પણ પ્રાપ્ત થઈ ગઈ હોય, અને વિદ્યા જોડે જોડે વિદ્યા વિનય સંપન્ન। કારણ કે વિદ્યાનું શું હોય છે કે વિદ્યા આવે ને એટલે અહંકાર આવવાનો ખતરો છે, બહુ મોટો ખતરો છે।
એટલે વિદ્યાની જોડે જોડે જ ભગવાને લખી દીધું વિદ્યા વિનય સંપન્ન, જેનામાં વિદ્યા પણ હોય અને વિવેક પણ હોય, વિનય પણ હોય, નમ્રતા પણ હોય, એને એવો જે કોઈ બુદ્ધ પુરુષ હોય એને બ્રાહ્મણે ગવિ હસ્તીની, બ્રાહ્મણ એટલે કે બ્રાહ્મણ ઉભો હોય, ગવિ, ગવિ એટલે ગાય ઉભી હોય, હસ્તીની એટલે હાથી ઉભો હોય, અને સુનિશ્ચૈવ સપાકે છે, સુની એટલે કૂતરો, કૂતરો ઉભો હોય, અને સ્વપાક, સ્વપાક એટલે ચંડાળ, આ બધા આટલા ઉભા હોય એ બધામાંથી એને ન તો એને ગાય દેખાય, ન તો એને કૂતરો દેખાય, ન તો એને ચાંડાળ દેખાય, એને બધામાં રહેલા આત્માનું જ એનું દર્શન થાય, એને જ બુદ્ધ પુરુષ કહેવાય, એને જ વિદ્યાવાન પુરુષ કહેવાય, એને જ વિનય સંપન્ન પુરુષ કહેવાય. એવું ગીતાના 5મા અધ્યાયમાં 18મા શ્લોકમાં લખેલું છે. અને એવા એક પુરુષનું આપણે ગઈ વખતે એ કરી કે શૃંગવેરપુરમાં ભરતજીને ભગવાન જ્યાં સૂતા હતા ત્યાં એ જગ્યાએ એમને આત્મરતિવાળી દ્રષ્ટિ મળી ગઈ હતી, એટલે ભરતજીને ત્યાં આગળ દેખાયું, ચરણ રેખ રજ આંખી ન લાઈ બનાઈ ન કહત પ્રીતિ અધિકાઈ, ચરણ રેખ રજ આંખી ન લાઈ બનાઈ ન કહત પ્રીતિ અધિકાઈ. બાકી બાપુ કે કેટલા બધા દિવસ થઈ ગયા હતા, ભરતજી, રામજી ત્યાંથી પસાર થઈ ગયા અને પછી ભરતજી આવ્યા ત્યાં એ સુધીમાં તો કેટલા બધા દિવસ પસાર થઈ ગયા હતા. અને આ સિંસુપાનું જે એ ઝાડ હતું એ તો એમ કે રેતીના કિનારે હતું, ગંગાના કિનારે રેતી ઘેરતી હતી ત્યાં, અને ત્યાં ભગવાનની સાથરી હતી જેનું સુવા માટે પથારી કરેલી, અને એમાં ભરતજીને ભગવાનના ચિહ્ન, ચરણના ચિહ્નો પણ દેખાયા, એની ચરણની રજ પણ દેખાઈ, અને જોડે જોડે કનક બિંદુ દુઈ ચારેક દેખે, કનક બિંદુ સીતા માતાના તો કનક બિંદુ પડેલા એ પણ દેખાય. બાપુ કે કેવી રીતે શક્ય છે એમ કે, અને આવી જ રીતે જ્યારે ચિત્રકૂટમાં જાય છે ત્યાં પણ ભરતજીને ત્યાં પણ ભગવાનના ચરણ ચિહ્ન ચિત્રકૂટમાં પણ જણાયા, અહીંયા શૃંગવેરપુરમાં પણ જણાયા. કેમ તો કે એમને આત્મદ્રષ્ટિ મળી ગઈ હતી, એટલે કે જેને આત્મરતિ થઈ ગઈ હોય એને એવી દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે એને બધું જ તેહી કરી બિમલ વિવેક વિલોચન બરન રામ ચરિત ભવ મોચન. બુદ્ધ પુરુષના, સદગુરુના આચરણનું થોડુંક પણ રજ માત્ર પણ જો આચરણ આપણામાં આવી જાય તો આપણને આ બધું આવી દ્રષ્ટિ મળવાની શક્યતા છે. અને પછી એવી દ્રષ્ટિ આત્મરતિ સુધી પહોંચેલાને પછી ગીતાનો બીજો પણ એક શ્લોક છે કે જેની અંદર એને લોખંડ કે સોનું કો કે માટી કો, એને બધું સરખું જ દેખાય, લોખંડ કો કે માટી કો કે સોનું કો બધું સરખું દેખાય. એવી જ રીતે એને પશુ હોય, પક્ષી હોય કે મનુષ્ય હોય, બધામાં આત્માનું જ દર્શન થાય. આપણે ગાઈએ તો ખરા, સિય રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. એ આપણને કંઠસ્થ તો થઈ ગયું છે, પણ જ્યારે આપણને હૃદયસ્થ થઈ જશે ત્યારે ન આપણાથી કોઈની નિંદા થઈ શકે, નહીં કોઈની ઈર્ષા થઈ શકે, કે નહીં કોઈનો દ્વેષ થઈ શકે. કેવી રીતે દ્વેષ કરીએ? નિજ પ્રભુમય દેખહી જગત કેહી સન કરીએ વિરોધ. જ્યારે કાગભૂષણજીજી એ કક્ષામાં પહોંચી ગયા ત્યારે છોડભાઈ, પહેલા નહીં. પહેલા તો ગુરુમાંય તકલીફ પડી એમને તો મહાકાલના મંદિરમાં તો, પણ પછી નિજ પ્રભુમય દેખહી જગત કેહી સન કરીએ વિરોધ. નિજ પ્રભુમય, જ્યારે આખું જગત પ્રભુમય આપણને જણાવવા માંડે, જે આત્મરતિ સુધી પહોંચેલા પુરુષને પછી એને કોની જોડે વિરોધ કરવાનો, કોની ઈર્ષા, કોની નિંદા, કોનો દ્વેષ? એટલે બાપુ કહે છે કે ભજનનો આખરી પડાવ છે આત્મરતિ.
હવે મને એવું થાય છે કે આત્મા રતિ તો આપણા માટે બડી દૂરની નગરી વાત છે. આત્મા એ આપણા માટે બડી દૂર નગરી છે. પણ કદાચ હૃદય સુધી પહોંચી શકે, કારણ કે બાપુએ જ કીધું, મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનીરા ગદ ગદ ગીરા નયન બહનીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા. પુલક શરીર થઈ જાય તો સમજવું કે શરીર સુધીની યાત્રા થઈ. ગદગદ ગીરા થાય તો સમજવાનું થોડી યાત્રા આગળ ગઈ. અને પછી નયન બહનીરા, ભગવાનનું નામ આવે. આપણે જોયું છે કથામાં, રાઈટ, કૃષ્ણનું નામ આવે ને બાપુને ભગવાનનું નામ આવે અને એમ કે નયન બહનીરા શરૂ થઈ જાય તો સમજવું કે હવે ભજન અંતઃકરણ સુધી, હૃદય સુધી પહોંચી રહ્યું છે. આત્મા અને આત્મરતિની તો વાત છોડો, બડી દૂર ન ગઈ. મહાત્મા ચરણદાસજી બેઠા હતા. મહાત્મા ચરણદાસજી, બાપુએ નામ કહ્યું ચરણદાસજી. અને રસ્તામાં ફૂટપાથ ઉપર બેઠા હતા અને ત્યાંથી એક સુરદાસ નીકળ્યા, અંધ આંખોમાં, અને એ કહે છે કે કોઈક મને રસ્તો પાર કરાવો, કોઈક મને રસ્તો પાર કરાવો. હું અંધ છું, મને કોઈક રસ્તો પાર કરાવો. હવે આ બધું બોલતા હતા. મહાત્માજી ત્યાં જ ફૂટપાથ ઉપર ત્યાં બેઠા હતા અને સામે એટલે એ રોડની સામેની બાજુમાં કોઈ કશે વ્યક્તિ, સજ્જન વ્યક્તિ, એ ઊભો જોયા કરે કે આ સુરદાસને રોડ પાસ કરવો છે અને એમ કે ક્યારના કે છે કોઈ હોય તો મને રસ્તો પાર કરાવો, કોઈ મને રસ્તો પાર કરાવો. આ મહાત્મા પેલા કોઈ ત્યાં જ બેસી રહ્યા છે પણ ઉઠતાય નથી, એમ કે એનો મદદ પણ નથી કરતા. એટલે એ વ્યક્તિ સામેના રોડ પરથી રોડ પાસ કરીને આ બાજુ આવે છે, સુરદાસને હાથ પકડી અને રોડ ક્રોસ કરાવે છે, પણ પાછો આવે છે ત્યાંથી સામે. સુરદાસને આ મહાત્માને કહેવા માટે કે મહાત્મા, તમે મહાત્મા થયા છો, બેસી જ રહ્યા છો, કશું કામ તો કરતા નથી. અને આ સુરદાસ તમને ક્યારનો કહે છે કે મને રસ્તો પાર કરાવો, રસ્તો પાર કરાવો, તો તમારાથી આટલું કામ ન થાય. ચરણદાસજીએ એની સામે જોયું ને કીધું, ભાઈ, એ ભાઈને રસ્તો પાર કરાવ્યો, તે બહુ સારું કામ કર્યું પણ હું અહીંયા જે બેઠો છું એ લોકોને રસ્તો પાર કરવા માટે બેઠો નથી. હું બધાને ભવસાગર પાર કરવા માટે બેઠો છું. પણ એને ભવસાગરની એને ચિંતા નથી કે એને ભજનની યાત્રા કરાવી શકું, એમ કે પણ એને નથી ભજન કરવું, નતું એને કે નથી એને ભવસાગર પાર કરવો, એને રસ્તો પાર કરવો. તો એને રસ્તો પાર કરવા માટે તારા જેવા છે વ્યક્તિઓ, ત્યાં સુધી મારે તકલીફ લેવાની શી જરૂર છે? એમ કે મારી પાસે જો બેઠો હોત તો હું એને ભવસાગર પાર કરાવી શકત, હું એને ભજનની યાત્રા કરાવી શકત. એમ કે હું બધાને અહીંયા દ્રષ્ટિ આપવા માટે બેઠો છું, રોડ પાસ કરાવવા માટે નહીં. કાશ આપણું ભજન, આપણા બધાનું હરિભજન ધીરે ધીરે યાત્રા કરતા કરતા આત્મા સુધી અને આત્મરતિ આખરી પડાવ સુધી પહોંચે. બાલકાંડમાં એક ચોપાઈ છે, સમજમ નિયમ ફૂલ ફલ જ્ઞાન હરિપદ રતિ રસ વેદ બખાન. સમજમ નિયમ ફૂલ ફલ જ્ઞાન હરિપદ રતિ રસ વેદ બખાન. એનો સીધો સાદો અર્થ એવો થાય, સમજમ નિયમ ફૂલ. આ એમ કે જેમ કોઈ વૃક્ષ હોય તો વૃક્ષ જ્યારે મોટું થાય અને એને ફળ આવવાની તૈયારી થાય તો પહેલા ફૂલ આવે. એવી રીતે આંબો હોય તો આંબાને મોર આવે, એટલે ફૂલ આવે, અને પછી ફૂલ પછી મોર, પછી મરવા કેરી આવવા માંડે. અને એ કેરી પણ એનું આખરી તત્વ નથી. કેરી એ ફળ છે, પણ આખરી તત્વ તો કેરીમાં રહેલો રસ છે. એટલે કે બાપુ કે રસ સુધી પહોંચવાનું હોય
એટલે આપણે સમ જમ નિયમ તપ દાન વ્રત જે બધું કરીએ એ બાપુ કહે છે કે એ તુલસીદાસજી કહે છે કે એ ફૂલ સમાન છે. સમ જમ નિયમ વ્રત તપ દાન આ બધા જે સાધના, આપણી દરેક પ્રકારની સાધના અને સાધન એ કેવળ ફૂલ છે. અને પછી ફળ શું છે? તો કે સમ જમ નિયમ ફૂલ ફલ જ્ઞાન, અને જ્ઞાન પ્રાપ્ત થાય એ એનું ફળ છે. જ્ઞાન એ ફળ છે. અને પણ રસ શું છે? કેરીનો રસ. હરિપદ રતિ રસ બેદ બખાનમ. હરિના ચરણોમાં રતિ આપણને જાગે, આપણને એનો અનુરાગ જાગે, પ્રેમ જાગે, જેની આપણે આત્મરતિની વાત કરીએ છીએ. ત્યાં સુધી એને રસ કહેવાય. એ આખરી તત્વ છે. એટલે બાપુએ કીધું કે આ રતિ, આત્મરતિ એ આખરી તત્વ છે, આખરી સાર છે હરિભજનનો. અને ભરતજીએ પણ એ કીધું, અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચહુ નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાનન આન. મારે બીજું કઈ અર્થ નથી જોઈતો, ધર્મ નથી જોઈતું, કામ નહીં, અરે મોક્ષય નથી જોઈતો. બસ મને ભગવાનના ચરણોમાં રતિ જાગે, આત્મરતિ જાગે. અને ભરતજીને આપણે જોયું કે આત્મરતિ પ્રાપ્ત થયેલી જ હતી, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી હતી. કોઈ બાપુને પ્રશ્ન કર્યો, અને જરા આ પ્રશ્નને શાંતિથી સાંભળજો, કારણ કે થોડુંક કોમ્પ્લિકેટેડ છે, પણ બાપુએ જેટલું એનું સરળ એનું કર્યું એનાથી તો વધારે થાય એવું નથી. બાપુ, મને આ વસ્તુ સમજમાં આવતી નથી કે રામજી આને સપોર્ટ કેવી રીતે કરે. પ્રશ્ન પૂછનારે બાપુને શું પૂછ્યું? બાપુ, આ વસ્તુ મારી સમજમાં આવતી નથી, આ વસ્તુને રામજી કેવી રીતે સપોર્ટ કરી શકે? કઈ વસ્તુનો સપોર્ટ રામજી એનો કરી શકે તે આ સાધકના મગજમાં આવતું નથી. તો એના માટે એને ચોપાઈ લખી છોડવાય. જેહી અઘ બધેવ્યું બ્યાધજી બાલી ફીરી સુકંઠ સોઈ કીની કુચાલી સોઈ કરતો તીમી ભીષણ કેરી સપને હું સો રામ હી હેરી સપને હું તો રામ હી હેરી. પ્રશ્ન જરા અટપટો છે. પ્રશ્ન પૂછનાર એવું પૂછે છે બાપુને કે બાપુ, મને આ વસ્તુ સમજમાં આવતી નથી કે આ વસ્તુને રામજી કેવી રીતે સપોર્ટ કરે. શું રામજીએ શું સપોર્ટ કર્યો? જેહી અગ બધેવું બ્યાધજીમી બાલી. જે પાપને કારણે એક બાલીને ભગવાને વ્યાધની જેમ મારી નાખ્યો, એનો ફીરી સુકંઠ સોઈ કીન કુચાલી. અને સુકંઠ એટલે સુગ્રીવે પછી પાછું એ જ કામ કર્યું કે જે કામને માટે રામે વાલીને મારી નાખ્યો હતો, એ જ કામ પાછું સુગ્રીવે કર્યું. અને સોઈ કરતુતી વિભીષણ કેરી. ફરી પાછી વિભીષણે એની એ જ કરતુતી કરી, એ જ કુચાલ ચાલ્યો. અને સપને હું સો રામ હી હેરી. અને એની કરતુતી, સુગ્રીવની કરતુતી અને વિભીષણની કરતુતી, આ બેની કરતુતી ભગવાને જાણે કે મનમાં લીધી જ નહીં એનો, કે જાણે કે કઈ થયું જ નથી. અરે, જેને માટે તમે વાલીને વ્યાધની જેમ પારધીની જેમ મારી નાખ્યો, એ જ વસ્તુ સુગ્રીવે કરી. અને એવી જ વસ્તુ એમ કે વિભીષણે કરી. તમે સુગ્રીવને ને વિભીષણને કાંઈ કહ્યું નહીં અને વાલીને મારી નાખ્યો. આવું રામ ભગવાન આવું કરે. અને આવી વ્યક્તિને વાલી સુગ્રીવ અને વિભીષણ જેવાને પાછો સપોર્ટ કરે. એટલે પ્રશ્ન પૂછનાર એવું પૂછે છે કે વાલીએ સુગ્રીવની પત્નીને હરી લીધી,
જ્યારે કથા તો બહુ લાંબી છે, આપણે કથામાં નથી જવું કે ભાઈ બંને ભાઈઓ એમ કે ત્યાં પેલા માયાવી રાક્ષસ પાછળ ગયા અને વાલી અંદર ગુફામાં ગયો અને સુગ્રીવને એવું કે હવે વાલી મરી ગયો એટલે ઘરે આવીને એને રાજ આપી દીધું. એટલે પછી વાલી તો પેલાને મારીને આવ્યો અને એને કહ્યું, અરે તું તો રાજા થઈ ગયો, મારું રાજ લઈ લીધું. એટલે એટલો બધો માર્યો સુગ્રીવને અને બધું લઈ લીધું એનું પત્નીને પણ લઈ લીધી. અને પેલાને એમ કે એ વાલીથી બચવા માટે એ દોડતો દોડતો ગમે એમ એ કરતો એ કરીને ઋષ્યમુખ પર્વત પર બેસી ગયો બચવા માટે વાલીથી. અને ભગવાનને જ્યારે આ કથા કીધી ત્યારે ભગવાને કીધું કે અરે ખરેખર આવું બધું કર્યું, તારી પત્નીને પણ હરી લીધી? તો કે હા. તો કે ભગવાને હાથ, હું વાલીને એક જ બાણમાં મારી નાખીશ. ભગવાને પ્રતિજ્ઞા લઈ લીધી. પછી રાવણનું મૃત્યુ થયું તો પછી મંદોદરી એકલી રહી. તો એ જ મંદોદરી સાથે પછી વિભીષણે લગ્ન કરી દીધું. અરે તમે જયારે વાલીએ લઈ લીધી ત્યારે વાલીને તમે મારી નાખ્યો. એ જ કામ સુગ્રીવે કર્યું. સુગ્રીવે પછી વાલી મરી ગયો, પછી તારા સાથે પાછું સુગ્રીવે લગ્ન કર્યું એટલે તારાને લઈ લીધી. તો તમે સુગ્રીવને કાંઈ કીધું નહીં, એને તો તમારો સખા બનાવ્યો. વિભીષણને તમે કાંઈ કહ્યું નહીં. અને વિભીષણે પણ એ જ કર્યું. એમ કે આવો વેરો આતરો કે છે કે આને તો એમ કે ડિસ્ક્રિમિનેશન કહેવાય. છોટુભાઈ, આને ઇંગ્લિશ ભાષામાં ડિસ્ક્રિમિનેશન કર્યું ભગવાને કે ભાઈ આવું તો ચાલે, એક જણને આવું ને એક જણને એવું. એટલે બાપુ કે છે કે આ પ્રશ્નનો જવાબ સમજવા માટે માનસમાં જવું પડશે અને થોડુંક વિનય પત્રિકામાં પણ જવું પડશે. બંનેમાં જવું પડશે. તો એમ કે થોડુંક માનસ અને થોડુંક વિનય પત્રિકા બંનેનો થોડોક એ કરીશું અભ્યાસ, તો એમ કે આ પ્રશ્નનો જવાબ મળશે. અને એને સમજાવવા માટે વાત ચાલુ કરી બહુ દૂરથી કે આપે બધાએ મય દાનવનું નામ સાંભળ્યું છે. મય તનુજા મય તનયા મંદોદરી નામા પરમ સુંદરી નારી લલામા. મય તનયા મંદોદરી નામા પરમ સુંદરી નારી લલામા. બાલકાંડમાં આ ઉલ્લેખ આવે છે કે મય દાનવની દીકરી એ મંદોદરી હતી અને એ મંદોદરીને મય દાનવે રાવણને પરણાવી. બરાબર? તો કે આ મય દાનવ કોણ હતો? તો આ મય દાનવનો ઉલ્લેખ નરેશભાઈ મહાભારતમાં આવે છે. મહાભારતમાં ઇન્દ્રપ્રસ્થમાં જે મહેલ બનાવવામાં આવ્યો હતો, જેમાં જ્યાં જમીન હોય ત્યાં પાણી દેખાય અને પાણી હોય ત્યાં જમીન દેખાય, એ મહેલ બનાવનારનું નામ હતું મયદાન. ઇન્દ્રપ્રસ્થનો જે મહેલ. અને એમાં જ્યારે ઇન્દ્રપ્રસ્થમાં કૌરવોને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે આ બધા દુર્યોધનને બધા આયા. એટલે છોટુભાઈ જ્યાં જમીન હતી ને ત્યાં પેલો દુર્યોધન એના કપડા થોડા ઊંચા કરીને ચાલે કે પલળી ના જાય એવું કરીને, પણ ત્યાં તો જમીન હતી. અને પછી જયારે પાણીનો જ્યાં કે એને લાગ્યું કે જમીન છે ને ત્યાં પાણી હતી, એટલે પછી એને કપડા પાછા જેવા હતા કરી દીધા અને પછી પાણીમાં તે પડ્યો, દુર્યોધન પડ્યો. એટલે દ્રૌપદીને તો ખબર કે આ મય દાનવે આ રીતના મહેલની રચના કરી છે. એટલે દ્રૌપદી હસી કે આંધળાના તો આંધળા જ હોય ને. બાપુ કે છે કે આમાંથી મહાભારત શરૂ થયું. આંધળાના તો આંધળા હોય ને, નહીં તો બાકી તો એ લોકોએ 5 ગામ આપેલા હતા. એમના કહેવાથી કે 5 ગામ તો 5 ગામ ચાલો ને અમે લઈ. અને એ 5 ગામમાં આ ઇન્દ્રપ્રસ્થ હતું. અને એમ કે ત્યાં આગળ પછી આને મહેલ બનાવ્યો અને આ લોકોને બોલાયા ત્યાં આગળ કૌરવોને. અને આ બોલી દ્રૌપદી આવું કે આંધળાના તો આંધળા હોય, ત્યાંથી પછી એમ કે શરૂઆત થઈ ગઈ. દુર્યોધન પાછો ગયો અને ચોકટાબાજી માટે પાછો બોલાયા અને આખું મહાભારત રચાયું. પણ મારે કહેવાનું કે મય દાનવ એને એ મહેલની એવી વિશિષ્ટ રચના કરેલી, અને એ જ મય દાનવે અહીંયા ગિરિ ત્રિકૂટ એક
સિંધુ મજારી વિધિ નિર્મિત દૂર ગમ અતિ ભારી સોઈમય દાનવ બહુરી સવારા કનક રચિત મની ભવન અપારા કનક રચિત મની ભવન અપારામ. આ લંકા એટલી બધી સુંદર ને એટલી બધી સોનાની અને મણીઓથી રચિત નથી, પણ આ મય દાનવે આવી અને આ લંકાને આટલી સરસ સોનાની કરીને મણીઓથી એ કરીને એની રચના કરેલી. અને પછી એને ખબર પડી કે રાવણે લંકા એમ કે એ રાક્ષસોનો એ રાજા થવાનો છે, એટલે એને પોતાની દીકરી મંદો મયતનયા મંદોદરી નામા પરમ સુંદરી નારી લલામા, એ પોતાની દીકરીને મયે રાવણ સાથે પરણાવી કે હવે રાક્ષસોનો રાજા થશે. એટલે હવે આ મય દાનવ કોણ છે? જે મહાભારતમાં જેનો ઉલ્લેખ છે, જેનો રામાયણમાં ઉલ્લેખ છે, તો કે મય દાનવ એ કશ્યપ અને અદિતિનો પુત્ર છે. મય એ કશ્યપ અને અદિતિનો પુત્ર છે. હવે જરા વિચિત્ર લાગે આપણને કે કશ્યપ ને અદિતિ તો કોણ છે? કશ્યપ અદિતિ महातप कीन्हा तीन कहूँ मैं पूरब बर दीना ते दशरथ कौसल्या रूपा कौशलपुरी प्रगट नर भूपा. દશરથ કશ્યપ ને અદિતિ કોણ છે? તો કે કશ્યપ ને અદિતિ જે બહુ તપ કર્યું, ભગવાન પોતે કે છે કે મેં એમ કે કશ્યપ અદિતિએ બહુ તપ કર્યું અને એમને મેં પૂર્વમાં વરદાન આપેલું, અને એ પછી દશરથને કૌશલ્યા થયા અને એમને ત્યાં એમ કે હું ત્યાં જન્મ્યો. હવે એ કશ્યપ ને અદિતિનો પુત્ર મય દાનવ. કારણ કે તો મહાભારત ને ભાગવતની અમુક વાતો આપણા મગજમાં ઉતરે એવું નથી. કશ્યપ ને અદિતિના છોટુભાઈ 12 પુત્રો હતા, અને અદિતિના પુત્રો થયા ને એટલે એને 12 આદિત્યો કહેવામાં આવે. અદિતિના પુત્ર એટલે આદિત્ય કહેવાય, 12 આદિત્ય. અને એ 12 આદિત્યમાં બધાના નામ તો મને યાદ નથી, પણ એક પુત્રનું નામ છે સૂર્ય, એ પણ કશ્યપ ને અદિતિનો પુત્ર. એક પુત્રનું નામ છે ઇન્દ્ર, અને એક પુત્રનું નામ છે મય. આ 3ને જ આપણે યાદ રાખીએ. આમ તો 12 છે, પણ સૂર્ય, ઇન્દ્ર અને મય. તો જે કુળમાં રામ થયા છે એના જ આ પૌત્રો ને પિતા ને પિતામહ ને એ બધા જ થયા ને, કે એ જ કુળની અંદર એમ કે મય પણ એમ કે કશ્યપ અદિતિના દ્વારા પણ એમ કે તો કે છે કે આમાં એવું છે કે આમાં કોઈ દેવ નથી અને કોઈ દાનવ નથી. કારણ કે આ તો બધા ઉતરેલા તો પહેલાથી જ બ્રહ્માના પુત્રોમાંથી જ આખી સૃષ્ટિ શરૂ થઈ. પણ માનહી માતુ પિતા નહીં દેવા સાધુ સન કર વાવહી સેવા જિનકે યહ આ ચરણ ભવાની તે જાને હું નિસી ચર સબ પ્રાણી. બધા બ્રહ્માના જ પુત્રો, આખું એ દેવ કો કે દાનવ કો, પણ માં નહીં માતું પિતા નહીં દેવ. માતા પિતાને જે માનતો ના હોય, સાધુ પાસે સેવા કરાવતો હોય, પર લંપટ પરદાર લંપટ ને બીજાનું ધન ખૂચવી લેતો હોય, આ બધાને હે દેવી પાર્વતી તમે નિશિચર માનજો. એટલે તમે દેવ કહો કે દાનવ કહો, આયા છે તો બધા એક જ એનામાંથી. એટલે કશ્યપ ને અદિતિના 12 પુત્રોમાંથી એક છે સૂર્ય, એક છે ઇન્દ્ર
અને એક છે મય. બાકીના 9 મને ખબર નથી, પણ આપણે અત્યારે મયની વાત કરીએ. અને એ સૂર્યના પુત્રમાંથી પછી આગળ આગળ જઈએ છોડભાઈ, સૂર્યનો વંશ, રાઈટ? એક સૂર્યનો વંશ આવે, એક ઇન્દ્રનો વંશ આવે, અને એક મયદાનવનો વંશ આવે. એટલે સૂર્ય વંશમાંથી પછી આગળ આગળ ગયેલા એટલે રામના વંશને પછી સૂર્યવંશ કહેવામાં આવ્યો, કારણ કે કશ્યપ, અદિતિ કહો કે દશરથ, કૌશલ્યા કોઈ સૂર્યના છે. હવે મય દાનવનું 2 પુત્રો મયના અને એક પુત્રી. પુત્રીનું તો નામ આપણે જોયું. મય દાનવની પુત્રીનું નામ શું? તો કે મય તનયા મંદોદરી નામામ પરમ સુંદરી નારી રલામા. એટલે મય દાનવને 2 પુત્રો અને એક પુત્રી. એક પુત્રી એ મંદોદરી, જેને એને મય દાનવે રાવણ જોડે પરણાવી. હવે એના 2 પુત્રોના નામ, આ બધા નામ એટલા માટે આ બધું કહું છું કારણ કે આ બધું રામચરિત માનસમાં છે અને બાલકાંડમાં જ છે. મય દાનવના 2 પુત્રોનું નામ પણ આવી રીતે નથી, જે રીતે બાપુ સમજાવે છે એ રીતે એનો, અને હું આ જે કહું છું એ પ્રમાણે નથી, પણ એનો ઉલ્લેખ ક્યાં ને ક્યાંક છે રામચરિત માનસમાં. મીના કહેતી હતી આજે કે આજે સન બહુ છે અને નડે ના તો સારું, પણ એવું જ થયું. ઓકે નાઉ. ઓકે, તો મય દાનવના 2 પુત્રો છે. એક પુત્રનું નામ છે દુદુંભી, અને દુદુંભીનું નામ પણ કિષ્કિંધા કાંડમાં છે કે દુંદુંભી અસ્થિ તાલ દેખ રાય, બીનું પ્રયાસ રઘુ નાથ ઢહાય. આ દુદુંભી રાક્ષસ મયનો દીકરો એ વાલીને સુગ્રીવને મારવા માટે ત્યાં આવેલો કિષ્કિંધામાં, અને વાલી તો બહુ બળવાન છે, એટલે વાલીએ એને મારી, અને એનો એટલો મોટો બહુ મોટું એનું શરીર હતું કે એના હાડકાનો ઢગલો જેટલો મોટો હતો. અને સુગ્રીવે ભગવાનની કસોટી કરવામાં કીધું કે તમે આ હાડકાને તમે ખસેડી આપો તો મને તમારા બળનો થોડો પરિચય થાય. અને એમ કે તાલના વૃક્ષ હતા એને પણ તમે જો નીચે પાડી દો, આ બધા વૃક્ષોને, તો હું તમને જાણું. અને ભગવાને એક જ બાણની અંદર દુંદુંભીના બધા હાડકા અને બધા તાળના ઝાડ બધા એ ઢહાવી પાડ્યા, તોડી પાડ્યા. ત્યારે સુગ્રીવને પ્રતીતિ થઈ કે આ વાલીને મારી શકશે. એટલે દુદુંભીનું નામ ત્યાં છે કે એ દુદુંભીને આ લોકોએ માર્યો. બીજું રહ્યું માયાવી, બીજા પુત્રનું નામ માયાવી. તો માયાવી એ જ્યારે આ સુગ્રીવ અને વાલી એ લોકો એમાં કિષ્કિંધામાં હતા, ત્યારે માયાવીએ આવીને અડધી રાત્રે આવ્યો માયાવી, અને વાલીને પોકાર કર્યો. રાત્રે કેમ પોકાર કર્યો? કે રાત્રે વાનરને બહુ દેખાય નહીં બરાબર, એટલે અંધારામાં દેખાય નહીં. એનો લંકા કાંડમાં પણ ઉલ્લેખ છે. એટલે આ માયાવી રાત્રે આવી અને વાલીને એને પડકાર કર્યો કે તું આ મારી સાથે આવીને લડ. અડધી રાત્રે પણ હવે બધાએ કીધું કે ભાઈ વાલીએ સુગ્રીવે સમજાવ્યું કે અત્યારે ના જવાય, આ જાણી જોઈને અડધી રાત્રે આવ્યો છે, આપણને બરાબર દેખાય નહીં. તારાએ પણ કહ્યું પણ એ માન્યો નહીં, કારણ કે વાલી થોડો અભિમાની હતો. એટલે એ માયાવીને ત્યાં ગુફામાં એ પછી માયાવી લઈ ગયો, અને છેવટે વાલી તો બહુ શક્તિશાળી હતો, એટલે વાલીએ એ માયાવીને ત્યાં આગળ માર્યો. એટલે માયાવીને પણ, એટલે મયના દીકરા માયાવીને પણ આ લોકોએ માર્યો, દુદુંભીને પણ આ લોકોએ માર્યો. તો હવે એ સવાલ થાય કે આ દુદુંભી અને માયાવી એ આ લોકોને મારવા માટે કેમ આવતા હતા ત્યાં આગળ? છોડભાઈ વારે ઘડીએ એક ગયો અને પછી બીજો આવ્યો. જોકે આમ તો બધી બહુ કથા છે, પણ મારે બધામાં નથી જવું. ખાલી એક વસ્તુ કહું કે આ પિતરાઈઓની લડાઈ છે ને અત્યારની નથી. આ પિતરાઈઓની લડાઈ, મેં કીધું કે કશ્યપ ને અદિતિના કેટલા પુત્રો? 12, પણ એમાં 3 મેં ગણાવ્યા, રાઈટ? એક સૂર્યપુત્ર કીધું, એક સૂર્ય કીધું, બીજો ઇન્દ્ર કીધું, અને ત્રીજો મય કીધું, બરાબર? આ 3.
હવે એના જે બધા સંતાન થયા એ તો બધા પિતરાય થયા ને. સૂર્યના પિત્રો સંતાન, ઇન્દ્રના બધા પુત્રો એ સંતાન એ પિતરાય, અને મયના જે બધા થયા આ પિતરાયોની લડાઈ એટલી બધી કે સુગ્રીવ જે છે ને એ કેનો અંશ છે. સુગ્રીવ એ સૂર્યનો અંશ છે, બરાબર. મેં કીધું સૂર્યપુત્ર, ઇન્દ્રપુત્ર અને મય પુત્ર, 3 પુત્ર, બરાબર. હવે સૂર્યનો પુત્ર છે એનો સૂર્યના અંશથી પેદા થયો છે સુગ્રીવ, ઇન્દ્રના અંશથી પેદા થયો છે એનો વાલી, અને મયના એટલે મયના એની ફેમિલીમાંથી આ માયાવીને દુદુંભી આયા. આ પિતરાયોની લડાઈ પિતરાયો જોડે લડવા માટે આવ્યો. અને બાબુ કે તમે આની એ તો જુઓ કે સૂર્યનો અંશ એ સુગ્રીવ અને ઇન્દ્રનો અંશ એ વાલ. હવે ઇન્દ્ર અભિમાની છે એટલે વાલીમાં અભિમાન આવે, અને એવી જ રીતે મહાભારતમાં જઈએ તો બાપુ કે ઉલટું છે. મહાભારતમાં ઇન્દ્ર અને સૂર્યનો પુત્ર છે ત્યાં આગળ કર્ણ, અને ઇન્દ્રનો પુત્ર છે એનો અંશ છે અર્જુન, બરાબર. તો મહાભારતની અંદર ભગવાને કોનો પક્ષ લીધો? અર્જુનનો લીધો, એટલે કે ઇન્દ્રના દીકરાનો લીધો, એટલે ઇન્દ્રના અંશનો લીધો. અને રામાયણની અંદર એમ કે ત્રેતાની અંદર એને સૂર્યના પુત્ર સૂર્ય અંશનો લીધો. અને એની પણ કથા છે હનુમાનજીના, એનું સૂર્ય ગુરુ થાય નહીં, પણ એ કથામાં આપણે નથી જવું. આપણે પિતરાય સુધી રાખીએ, કારણ કે આ બહુ પિતરાય વાળું નજીક પડે છે આપણને. કે બાકી દુદુંભી અને માયાવીને ત્યાં કિષ્કિંધા આવીને લડવાની જરૂર શું હતી એમ. પણ આ બધું છે કશ્યપ ને અદિતિ સુધી જાય છે. કશ્યપ અદિતિ महातप कीना तीन कहूँ मैं पूरब बर दीना ते दशरथ कौशल्यारूपा कौशलपुरी प्रगट नरभूपा. તો મય વિશે આપણે જાણ્યું, મયની દીકરી, મયના દીકરા વિશે જાણ્યું. તો હવે બાપુ કે થોડુંક વિનય પત્રિકામાં જઈ, અને વિનય પત્રિકાનો આ ભાવ બાપુએ કીધો કે અશ્વિની દાદાએ મને કીધો હતો. નરેશભાઈ, હું જાણતો નથી અશ્વિની દાદા કોણ, તમે કદાચ જાણતા હોય તો. અશ્વિની દાદાનો આ ભાવ છે એવું બાપુ બોલ્યા કે મય કોણ છે, જેને આપણે મય દાનવ કરીએ છીએ, મય કોણ છે? તો કે મય એ મહાભારતમાં ઇન્દ્રપ્રસ્થમાં પણ રચના કરી, અને અહીંયા પણ લંકાની રચના એને જ કરી. માયાવી જે લંકાની રચના કરી એ મય દાનવે કરી. તો કે મય કોને કહેવાય? તો અશ્વિની દાદા કહે છે કે મય એ આપણા માનવીનું મન છે. મય એ આપણા માનવીનું મન છે, અને મન જાત જાતના ઘોડા ઘડે, મન જાત જાતના ઘોડાય ઘડે, અને મન જાત જાતના ઘાટય ઘડે, કારણ કે મન છે આપણું. એટલે તો કે આ મય દાનવની કથા થઈ નથી બાપુ, કે એ સ્થૂળ કથા તો થઈ જ હતી, પણ એની પાછળનો ભાવ જે એનો વિનય પત્રિકામાં તુલસીદાસજીએ ઈશારો કરેલો છે એ અશ્વિની દાદાના એમ કે મુખેથી મેં સાંભળેલો કે મય એ આપણા માનવીનું મન છે, અને મન એ સર્જન કરે. એ ઇન્દ્રપ્રસ્થનો મહેલ હોય કે લંકાનું હોય, એનું સર્જન કરે, એની રચના કરે. જુદી જુદી જાતો આપણા મનના બધા ઘોડા ઘાટ ગળે, ઘોડા ગળે. અને મય રૂપી મનની દીકરી એટલે મંદોદરી. એટલે મંદોદરી શું થઈ? તો કે મનની વૃત્તિનું નામ મંદોદરી. હવે એ મનની વૃત્તિ, આપણા માનવીના મનની વૃત્તિ ક્યારેક શુભ સાથે જોડાય અને ક્યારેક અશુભ સાથે જોડાય. આપણા બધાની આ દશા છે. આપણા મન અને આપણા મનની વૃત્તિ એ ક્યારેક શુભ સાથે જોડાય અને ક્યારેક અશુભ. આપણને સારા વિચારો આવે અને ખરાબ વિચારો પણ આવે. એમ કે
એટલે મયની પુત્રી, મય દાનવની એટલે મનની વૃત્તિ મંદોદરી એ સંજોગો વસાત એ અશુભ સાથે જોડાઈ ગઈ હતી, એટલે કે રાવણ સાથે જોડાઈ ગઈ હતી, બરાબર. પણ પછી રામે અશુભનો નાશ કર્યો, એટલે હવે અશુભ નાશ થયો, શુભ બાકી રહ્યો. એટલે હવે મનની વૃત્તિ અશુભ છોડી અને શુભ જોડે જોડાવા માંગે છે. હવે તમે મને કહો કે જો મનની વૃત્તિ અશુભને છોડી અને શુભ સાથે જોડાવા માંગતી હોય તો રામ ના પાડે? હવે તમે કહો છો કે રામ કેવી રીતે સપોર્ટ કરે, તો કે પણ અશુભને છોડી અને હવે શુભ જોડે મનની વૃત્તિ જોડાવા માંગે છે, એટલે રામે એને સપોર્ટ કર્યો. તારા પણ બાપુ કે મનની વૃત્તિ છે અને એ અશુભ એનો વાલી. અશુભ કેમ? કારણ કે અહંકારી હતો. અહંકાર અતિ દુઃખદ ડમરું, અહંકાર એનું સકલ શોક દાયક અભિમાન, એટલે રાલી. એમ કે સકલ શોકદાયક અભિમાન, એટલે અભિમાન સાથે જોડાયેલી હતી મનની વૃત્તિ તારા. એ મનની વૃત્તિ હવે અભિમાનને છોડી, અને અભિમાનનું તો હવે અસ્તિત્વ જ નથી. એનું રાવણનું અસ્તિત્વ નહોતું ત્યારે, અને હવે વાલીનું અસ્તિત્વ નથી ત્યારે એ વાલીને છોડી અને રાવણને છોડી અને હવે એ એમ કે એ મનની વૃત્તિ એ શુભ અને ભગવાનના સખા એવા સુગ્રીવ સાથે જોડાવા માંગે છે. તો ભગવાન કેમ સપોર્ટ ના કરે? કારણ કે ભગવાન તો કે છે સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અગ નાસહી તબહી. તો આપણા મનની વૃત્તિ જ્યારે પણ અશુભને છોડી અને શુભ તરફ વળે ત્યારે ભગવાન આપણને હંમેશા સપોર્ટ કરે અને કરે જ. કોટી વિપ્રબધ લાગહી જાહું આએ શરણત જહું નહીં તાહું. કોટી વિપ્રબધ લાગહી જાહું આએ શરણત જહું નહીં તાહું. અને તમે વિચાર કરો કે તારા હોય કે મંદોદરી હોય, આપણે ત્યાં સતીઓના નામ ગણાય, બરાબર. સતીઓના નામ અનસુયાથી શરૂ થાય, પછી સીતા માતા, પાર્વતી માતા, અને એવી રીતે એમાં તારા પણ સતી અને મંદોદરી પણ સતી. પણ તારાએ લગ્ન કર્યું વિભીષણ જોડે અને મંદોદરીએ લગ્ન કર્યું, સોરી, મંદોદરીએ લગ્ન કર્યું વિભીષણ જોડે અને તારાએ લગ્ન કર્યું સુગ્રીવ જોડે. પણ એમનું સતીત્વ ગયું નહીં છોડુભાઈ. સતીત્વનું પદ જે એમને મળેલું એ આ લોકો જોડે જોડાયા પછી પણ એ સતી જ કહેવાયા. ત્યારે પણ તમે સતીઓનું લિસ્ટ તમે જુઓ, એની અંદર મંદોદરી અને તારાનું નામ છે. તો કે કેમ? તો એના બે કારણો. એક કે એ જ્યારે આ અશુભને છોડીને શુભ તરફ ગઈ ત્યારે એ બંને લોકો હાજર નહોતા. ન તો રાવણની હયાતી હતી, ન તો જ્યારે તારા સુગ્રીવ પાસે ગઈ ત્યારે વાલીની હયાતી હતી. એટલે એક તો કે બંનેની હયાતી નથી એનો, અને બીજું એ અશુભને છોડી અને શુભ તરફ એનો જવા માટે માંગતી હતી. એટલે આ ફરી લગ્ન કરવા છતાંય એમનું સતીત્વ ખંડિત ના થયું. હજી પણ સતીઓના લિસ્ટની અંદર એ બંનેનું નામ, તારાનું અને એનું મંદોદરીનું નામ એમ કે લેવાય છે. એટલે એમ કે દુર્ભાગ્યવશ, બાપુ કે છે કે દુર્ભાગ્યવશ આ બંને સતી કક્ષાની સ્ત્રીઓને દુર્ભાગ્યવશ એમ કે અશુભ સાથે જોડાવું પડ્યું. પણ જ્યારે એમને મોકો મળ્યો શુભ સાથે જોડાવાનો, ત્યારે ભગવાન રામે બંનેને એનો સપોર્ટ કર્યો નહીં. કરવો જોઈએ ભગવાને, કારણ કે ભગવાનનું તો એનો બાનું છે. કયું? જાસુ પતિત પાવન બળબાના. પતિતોને પાવન કરવાનું તો ભગવાનનું પોતાનું એનો બાનું છે, કે કીધેલું છે એમને કે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. એટલે કે પતિતોને પાવન કર્યા. એટલે આ સાધકના જવાબમાં બાપુએ કીધું કે રામ
એટલે તારાને અને મંદોદરીને નહીં, કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે અશુભ છોડી અને શુભ તરફ જો એમ કે ગતિ કરવી હોય તો રામજી સપોર્ટ કરે અને કરે જ. ઈસ ભજનુ સારથી સુજાના, બિરતી ચર્મ સંતોષ કૃપાના. ઈસ ભજનુ સારથી સુજાના, બિરતી ચર્મ સંતોષ કૃપાના. આ કથામાં માનસ હરિભજનમાં બાપુએ આપણને ભજનની 32 ચોપાઈઓ, દોહા, સોરઠા જે કહો એ 32 પંક્તિઓ આપણને આપી. અને અનિલ કુમારે એનું આખું બધાનું એનું લિસ્ટ કરેલું છે. અને હવે આપણે માનસ હરિભજનના છેલ્લા ચરણમાં જઈ રહ્યા છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે એ કરીશું મોટે ભાગે તો આઈ થિંક કથા પછી આવે, કારણ કે આવતા ગુરુવારે તો બધા બિઝી હશે મને લાગે એ કરવામાં. એટલે છતાં હું નરેશભાઈને પૂછી જોઈશ ને પછી આપણે નક્કી કરીશું. એટલે પણ છતાંય ત્યારે આપણે આ 32 જે ચોપાઈઓ જે પંક્તિઓ ચોપાઈ દોહા એનું આપણે ગાન કરીશું. એટલે શું કે આપણા મગજમાં આ બધું હરિભજન રમતું રહે. બાપુએ બધી જ ચોપાઈઓને તો ડિટેલમાં કઈ નથી, અને શક્ય પણ નથી કે 32 ચોપાઈને થોડું ડિટેલમાં લઈ શકાય. પણ આ એક ચોપાઈ બાપુએ ઘણી એટલે સારી એવી ડિટેલમાં લીધી હતી. એની ઈશ ભજનુ સારથી સુજાના, બિરતી ચર્મ સંતોષ કૃપાના. ઈશ ભજનુ સારથી સુજાના. આપણે બધા જાણીએ છીએ કે લંકાકાંડમાં ધર્મરથની આ ચોપાઈ છે. અને મને તો હજી યાદ છે, આપણે માનસ ધર્મરથી હતા ત્યારે બધા છોટુભાઈ ગાડીમાં બેસીને જતા અને આપણે બલુભાઈ ને કહેતા, બલુભાઈ થવા દો, કેરીઓ લઈને આવ્યા હતા અને આપણે કહેતા થવા દો. અને ત્યારે પહેલી વાર ખબર પડી કે પહાડી રાગ કોને કહેવાય. એટલે બલુભાઈ ને કહેતા પહાડી રાગમાં શરૂ કરો. ઈશ ભજનુ સારથી સુજાના, બિરતી ચર્મ સંતોષ કૃપાનમ. બાપુએ કીધું કે અહીંયા ઈશ ભજનુ સારથી સુજાના. અને મને એવું લાગે છે કે મારી સ્મૃતિમાં જેટલું પડ્યું છે કે આ જ્યારે ધર્મરથની ચર્ચા કરી ત્યારે આ વસ્તુ કહી હતી કે નહીં મને યાદ નથી છોટુભાઈ, લગભગ નથી કહી કે સારથી ઈશ ભજન શું છે, હરિનું ભજન શું છે, એ સારથી છે. અને સારથીના શું કામ હોય? બાપુએ કીધું સારથીના આમ તો બધા બહુ કર્મ હોય, સારથીનું કર્તવ્ય, પણ સારથીના મુખ્ય 5 કામ હોય. બાપુ કે હું 5 કહું છું બાપુ કે આમ તો ઘણા બધા હોય. એ 5 કામ કયા? સારથી શું કરે? તો કે સારથી જે હોય ને એ રથના ઘોડા હોય ને એને આમ તેમ ના જવા દે, ભટકવા ના દે. એને રસ્તા પર રાખે અને એને યોગ્ય દિશા આપે. એક તો રસ્તા પર રાખે અને યોગ્ય દિશા આપે અને યોગ્ય ગતિ કરાવે. એની પાસે ઘોડા પાસે યોગ્ય ગતિ કરાવે. એ સારથીનું એક કામ. બીજું, સારથી લગામ પોતાના હાથમાં રાખે અને લગામથી એ ઘણું બધું કરે. એ રથની ગતિ વધારી શકે, રથની એટલે ઘોડાની ગતિ ઘટાડી પણ શકે. ક્યારે ઢીલ આપવી, ક્યારે લગામને ખેંચવી, ક્યારે એનું નિયંત્રણ કરવું. એ લગામને નિયંત્રણ, ઘોડાને નિયંત્રણિત કરે, લગામને કાબુમાં રાખે. ત્રીજું, રથી જ્યાં કે ત્યાં રથને લઈ જાય, જ્યાં રથી કે ત્યાં. મહાભારતમાં નથી કે અર્જુન કહેતો મધ્યમાં મારા રથને લઈ જાઓ. એટલે રથી જ્યાં કે ત્યાં એ સારથી એ રથને ત્યાં આગળ લઈ જાય. ચોથું કામ કે રથને એવી રીતે ફેરવે આડો અવરો કે જ્યારે બાણ આવતું હોય કે ભાલો આવતો હોય, હથિયાર આવતો હોય ત્યારે સીધું રથીને વાગે નહીં,
સાઈડમાં કરી દે એટલે પેલું રથનું સાઈડની જે જગ્યા હોય અથવા તો પૈંડું હોય એની અંદર વાગે, એટલે રથને આમ તેમ એવી રીતે ફેરવે કે સામેના યોદ્ધાના હથિયાર એને વાગે નહીં, એવી રીતે એમ કે આમ તેમ રથને વાળે કે, અને એ રીતે રથીને બચાવે. અને પાંચમું કામ એ કરે સારથી કે યુદ્ધ પૂરું થાય ત્યારે પોતે પહેલા ઉતરી જાય અને પછી રથીને ઉતરવામાં મદદ કરે. જેવી રીતે આપણે ગાડીમાં હોય તો ડ્રાઈવર હોય તો ડ્રાઈવર લઈ જાય શેઠને જ્યાં જવું હોય ત્યાં, પછી પહેલા પોતે ઉતરી જાય વહેલો અને પછી બહારનું ખોલે અને પછી શેઠ અંદરથી ઉતરે. એવી રીતે આ રથીમાં પણ જે સારથી હોય એ પહેલો કૂદકો મારીને ઉતરી જાય અને જે અંદર રથી બેઠેલો હોય એને હાથ પકડીને એમ કે અને બાકી ઘણી બધી જાતની સેવા કરે. પણ આ 5 કામ સારથીના મુખ્ય કીધા કે સામાન્ય જે સારથી હોય એ રથના ઘોડાને આમ તેમ જવા ના દે, લગામને કાબુમાં રાખે, રથી જ્યાં જ્યાં કે ત્યાં રથને લઈ જાય, રથને એવી રીતે વાળે કે એમાં બેઠેલા રથીને વાગે નહીં, અને યુદ્ધ પૂરું થાય અને પૂરું થાય ત્યારે એ પોતે ઉતરીને પછી એને ઉતાર. એ સામાન્ય સારથીનું કામ. અને જ્યારે ઈશ્વર સારથી બને ત્યારે ઈશ્વર જેવી રીતે કૃષ્ણ સારથી બન્યા ત્યારે કૃષ્ણે 2 કામ બીજા કર્યા. અને એવી રીતે ઈશ ભજન, જ્યારે ઈશ્વરનું ભજન આપણો સારથી બને ત્યારે એ બીજા 2 કામ કરે. એટલે કુલ આ 2 કામ ભગવાને જે કર્યા કૃષ્ણે તે, અને આ હરિનું ભજન એ બીજા 2 કામ કરે. એટલે કુલ 9 કાર્ય એમ કે થાય. હવે એ 2 કાર્ય કૃષ્ણના અને 2 કાર્ય હરિભજનના વધારાના, પેલા 5 તો ખરા જ, એની ચર્ચા આપણે આવતા સત્સંગમાં કરીશું. નરેશભાઈ જોડે ચર્ચા કરીને પછી જણાવીશું. બધાને જય સિયારામ, પ્રણામ.